माड़े तारू कंकु खरियो ने सूरज उग्यो सूरज उग्यो माड़े तारू कंकु खरियो ने सूरज माड़े तारो
गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बू फलचारुभक्षणम् उमासुतं सो कविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् अनादिनिधनो देव शङ्खचक्रगदाधर अक्षय पुण्डरीकाक्ष पितृमोक्षप्रदो भव वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्री भागवत भगवान की जय श्री द्वारिकाधीश की जय श्री रामचंद्र भगवान की जय श्री सोमनाथ महादेव की जय आद्य शक्ति श्री कुलदेवी मात की जय श्री हनुमान जी महाराज की जय श्री रामदेव जी महाराज की जय श्री स्वामीनारायण भगवान की जय पितृनारायण देव की जय सुरापुरा देव की जय दत्त गिरनारी महाराज की जय सद्गुरु भगवान की जय गौ मात की जय सत्य सनातन धर्म की जय सर्वे पितॄनो उद्धार करजो वाला विश्व विहारी सर्वे पितॄनो उद्धार करजो वाला विश्व विहारी छेली परजीनो स्वी
અવગત્યાને ગતિ આપજો, અવગત્યાને ગતિ આપજો, લેજો એને ઉગારી વાલા લેજો એને ઉગારી. હે એના જન્મ મરણનો નાશ કરજો, વાલા વિશ્વ વિહારી. જન્મ મરણનો નાશ કરજો, વાલા વિશ્વ વિહારી. એને તમારા ચરણોમાં વાસ દેજો, વાલા વિશ્વ વિહારી. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ. સર્વશક્તિમાન વાણી સ્વરૂપ, વાંગ્મય સ્વરૂપ, શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. બ્રહ્મ વહેતા બ્રાહ્મણ દેવતાઓ, માં સરસ્વતી સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો, તેમજ સ્વર્ગસ્થ શ્રી અમૃતબેન મંજીભાઈ પરમાર, એમના મોક્ષાર્થે સ્મરણાર્થે આ કથાના નિમિત્ત માત્ર યજમાન શ્રી મગનભાઈ મંજીભાઈ પરમાર, ધર્મપત્ની શ્રીમતી લતાબેન મગનભાઈ પરમાર તેમજ સહપરિવાર કથા સાંભળવા માટે ઉપસ્થિત ભાગ્યવાન શ્રોતાઓને વંદન, સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. જય ગિરનારી. इरादे लाख बनते हैं बन के टूट जाते हैं, गिरनार वो ही आते हैं जिन्हें गिरनारी बुलाते हैं. आवो भगवाननी कथा यात्रानी अंदर मंगल प्रवेश करिए. जीवने तरवा माटेनु समुद्र पार करवा माटे होड़ीनी नौकानी जरूर पड़े, एम मानव जीवन रूपी देह ने तरवा माटे सत्संग रूपी नौकानी जरूर पड़े. पूज्य मा द्वारा पण काले आपणे साध्वीजी द्वारा दिव्य सत्संगનું રસપાન કર્યું, એમના સાક્ષી બન્યા આપણે સૌ. સત્સંગતિ દુર્લભ સંસારા, સત્સંગ છે એ જગતમાં બહુ દુર્લભ છે. પણ કહેવાય ને કે મફત મળે એની માણસને કદર ન હોય. તો ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદાવે, અજ્ઞાન હેતુ કૃતમોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. કાલની કથામાં દિવ્ય ભગવાન નૃસિંહ નારાયણના પ્રાગટ્યની આપણે કથાના સાક્ષી બન્યા. ભણતા ભણતા સમય પસાર થાય, પ્રહલાદજીને બોલાવીને પૂછે શું ઉત્તમ છે? કહે છે ભગવાનની ભક્તિ ઉત્તમ છે. કહે છે મારો દુશ્મન છે એનું નામ ન લે, પણ રામ રાખે એને કોણ ચાખે. સતત બસ એ તો ભક્તિમાં લીન હતા અને સ્તંભને પોતાનો પિતા બનાવી ભગવાન એ જ સમયે એક ભક્તની રક્ષા કરવા માટે થઈ અને પધાર્યા છે. સ્વયં ઈશ્વર પરમ શક્તિ પરબ્રહ્મ પરમાત્મા જેની રક્ષા કરે ભક્તને કોણ મારી શકે? जितने तारे गगन में उतने शत्रु होय, जिस पर कृपा रघुराम की बाल न बाका होय. જેની ઉપર પરબ્રહ્મ પરમાત્માની કૃપા હોય, ભગવાન દરેક રીતે એની રક્ષા કરે છે.
હિરણ્યકશિપુનો ભગવાન ઉદ્ધાર કરે છે. અનેક રીતે પ્રહલાદને રોકે છે કે તું ભગવાનનું નામ ન લે, પણ આજ્ઞામ ગુરુનામ અવિચારણીયામ, માતા પિતાની વડીલોની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. શાસ્ત્રકારો કહે છે પણ જો માતામાંથી માતૃત્વ બોલતું હોય, પિતામાંથી પિતૃત્વ બોલતું હોય, ગુરુમાંથી ગુરુત્વ બોલતું હોય તો એવી આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પણ આ તો એને ભગવાનથી દૂર કરવા માંગે છે, એટલા માટે થઈ અને પ્રહલાદજી એ પિતાનો ત્યાગ કરે છે. પ્રહલાદે પિતાનો ત્યાગ કર્યો, ભરતજી પોતાની માતાનો ત્યાગ કરે છે, બલિ રાજા એ પોતાના ગુરુનો ત્યાગ કરે છે. કારણ કે જે ભક્તિના માર્ગ ઉપર આપણને બાધારૂપ બનતા હોય, શાસ્ત્રકારો કહે છે એનો ત્યાગ કરી દેવો જોઈએ. ભક્તની રક્ષા કરવા માટે આમ તો એવી કથા મળે છે કે જ્યારે સ્તંભની સામે હિરણ્યકશિપુ આંગળી ચીંધીને કહે છે કે આ ધગધગતો સ્તંભ છે, આની અંદર તારો પરમાત્મા છે? કીધું અત્ર તત્ર સર્વત્ર, જગતમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં જગદીશ ન હોય? બધી જ જગ્યાએ મારો નારાયણ છે. કીધું તો આ સ્તંભની અંદર કેમ દેખાતો નથી? ક્વાસો યદિ સર્વત્ર કસ્માન સ્તંભે ન દ્રશ્યતે, તો કેમ આમાં દ્રશ્યમાન નથી થતો જો સ્તંભમાં હોય તો? અને જો એમાં હોય તો એને આલિંગન કરીને બતાવ મને. અને એ જ સમયે ભક્ત પ્રહલાદ એ સ્તંભમાં આલિંગન કરવા જાય, સાક્ષાત નારાયણ મનોમન વિચાર કરે છે, 5 વર્ષનો નાનો એવો બાળક છે, કદાચ આ સ્તંભની અંદર મારી કલ્પના નહીં કરી શકે તો? અને એ સમયે ભગવાન ત્યાં યુક્તિ કરે છે, એક કીડીની હારમાળા એ સ્તંભની ઉપર ચડાવે છે. ભક્ત પ્રહલાદને મારવા ભૂપે જેદી હાથ લીધા હથિયારો, તેથી ધગેલા સ્તંભમાં દોડતી દેખી હજારો કીડીઓની હારો. કીડીઓને જોવે છે. ભક્ત પ્રહલાદ મનોમન નક્કી કર્યું કે જે કીડી જેવા નાના જીવને કાંઈ ન થવા દે, એ મને શું થવા દે? હું તો એની નજીક રહેવા વાળો છું. અનન્યા ચિંતયંતો મામ એ જના પરિયુપાસતે, આવો વિશ્વાસ થયો છે. અને એ સમયે આલિંગન કરે છે. ભક્ત પ્રહલાદને કાંઈ ન થયું ને ત્યારે ખેંચીને જોરથી ગદાનો પ્રહાર કરે, સ્તંભ ફાટે. ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થઈ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરે છે. આ ભજનની તાકાત છે. અને એટલા માટે કીધું વાગે ભડાકા, ભારી ભજનના વાગે ભડાકા, ઉમા કહું મેં અનુભવ અપના, સતહરિ ભજન જગત સબ સપના. ભગવાન સ્તંભ ફાડે છે એક ભક્ત માટે થઈ.
તો ભજન છે એ માણસને ભવ પાર કરાવે. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. તો એ ભજન દ્વારા, એ ભક્તિ દ્વારા પ્રહલાદ ના માટે થઈ અને સ્તંભને પિતા બનાવી નૃસિંહ નારાયણનું દિવ્ય પ્રાગટ્ય થયું. હિરણ્ય કશિપુને મારે છે, એમનો અગ્નિ સંસ્કાર કરે છે. ત્યાર પછી આગળની કથાની અંદર ધર્મના 30 લક્ષણ બતાવ્યા છે. બ્રહ્માજીએ પ્રહલાદજીને રાજા બનાવે છે, આશીર્વાદ આપ્યા છે. સૂર્યચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી તમારી કથાઓ ગવાશે. ધર્મના 30 લક્ષણ કીધા. સત્યમ દયા તપઃ શૌચમ તિતિક્ષેક્ષા સમોદમ અહિંસા બ્રહ્મચર્યમ ચ ત્યાગ સ્વાધ્યાય અર્જવમ. કહે છે પેલામાં પેલો જો માણસનો કોઈ સાચો મિત્ર હોય તો એ ધર્મ છે. ધર્મ જ માણસને એ ગતિ અપાવી શકે છે. વિદ્યા મિત્રમ પ્રવાસેસુ ભાર્યા મિત્રમ ગૃહેસુ ચ વ્યાધિતસ્યો સધમ મિત્રમ ધર્મો મિત્ર મૃતસ્ય ચ. મૃતાત્માની પાછળ ધાર્મિક વિધિઓ થાય, ધર્મ કાર્ય થાય, એ જ એનો સાચો મિત્ર બનીને ઊભો રહે છે. એટલા માટે માણસના આત્માનો જો પેલો કોઈ મિત્ર હોય તો એ ધર્મ છે. અર્થાત જીવનની અંદર ધર્મને હંમેશા ધારણ કરીને રાખવો. ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરી શકાય એને જ આપણા શાસ્ત્રકારો ધર્મ કહે છે. તો દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન. પેલું લક્ષણ છે ધર્મ. બીજું લક્ષણ જીવ માત્ર પ્રત્યે દયાનો ભાવ રાખવો. ત્રીજું લક્ષણ બતાવ્યું છે પવિત્રતા, આંતરિક અને બાહ્ય પવિત્રતા જાળવવી. ચોથું તપશ્ચર્યા, વાણી વર્તન અને વિચારથી, વાણી વર્તન અને વિચાર આ 3 વસ્તુને શુદ્ધ રાખવું એ જ મોટામાં મોટું તપ છે. ત્યાર પછી એક લક્ષણ બતાવે છે અહિંસા. કાયા વાણી અને મનથી કોઈના હૃદયને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવું એ અહિંસા છે. સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવવું. અભય સ્વદેશી, સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. અહિંસાનું વ્રત બતાવ્યું. બ્રહ્મચર્યનું કીધું છે. એક લક્ષણ ધર્મનું બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યનો અર્થ સ્ત્રીએ પરપુરુષનું ચિંતન ન કરવું અને પુરુષે પર સ્ત્રીનું ચિંતન ન કરવું, એનું નામ છે બ્રહ્મચર્ય. એક લક્ષણ બતાવ્યું છે ત્યાગ. ત્યાગે સ્વાગે. જેના જીવનમાં ત્યાગની વૃત્તિ હોય, ત્યાગની ભાવના હોય, એ જ હંમેશા આગળ વધે છે. સ્વાધ્યાય, સ્વનું અધ્યયન કરવું, અર્થાત સદગ્રંથોને જીવનની અંદર વાંચવા. વાંચ્યા પછી એમાંથી મર્મ સારો લેવો. નહીતર ઘણી વખત ગ્રંથો તો વચાય છે પણ એમાંથી પછી કંઈક અર્થ અલગ ઊભા કરે. ઓલું 2 ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી દીકરીઓ વાતો કરતી હતી કે તે રામાયણ વાંચી, તો કે આખી વાંચી નાખી. તો કે એમાં શું તને સમજાણું? તો કે સમજાવવાનું તો ઠીક પણ આ સીતા સાવ અભણ કહેવાય. એ કે કેમ અભણ? તો કે જો નહીં કે રામને વનવાસ મળ્યો તો એ ભેગી ચાલી ગઈ. કે જનક જેવો કે રાજા હોય, કે જનક જેવો બાપ હોય, પપ્પાને ત્યાં ન વયું જવાય. આવા અર્થો કરે. ઓલી બીજી કે હું હોય તો કે જંગલમાં જ વહી જાવ. તો કે કેમ? તો કે કઈને સુમિત્રાના 3 સાસુનું સાંભળવું એના કરતા જંગલમાં રહેવું સારું. આવા અર્થો કરે. બોલો, એના માટે છે આ ગ્રંથો. સીતામાંથી એ શીખવાનું કે સીતાના જીવનમાં આટલું મહાસત્વશાલીની, જેનો બાપ રાજા, જેના સસરા રાજા અને સાક્ષાત ભગવાન સાથે જેના વિવાહ થયા, એવી સીતાને પણ જો દુઃખ આવે તો આપણે તો પામર મનુષ્ય છીએ. આપણા જીવનમાં નાનું મોટું કાંઈ એવું દુઃખ આવે તો એને સહન કરી લેવું જોઈએ. આ ગુણ એમાંથી લેવાનો છે. તો સદગ્રંથોને વાંચવા, એમાંથી સારા અર્થો જીવનમાં ઉતારવા. અર્જવમ, પોતાના સ્વભાવને સરળ રાખવો. સંતોષ, ઈશ્વર જે કાંઈ વસ્તુ આપે ને એમાં આત્મસંતોષ માનવો. સમદ્રષ્ટિ, બધા પ્રત્યે એક ભાવ, સમાન દ્રષ્ટિથી જોવા. આત્મચિંતન, પોતાના આત્માનું ચિંતન કરવું. કસ્ત્વમ કોહમ કુત આયાત, હું કોણ છું, મારે કઈ દિશા તરફ હવે ગતિ કરવાની છે, એનું સતત દરરોજ આત્મચિંતન કરવું. કહે છે કૃષ્ણ કીર્તન કરવું, કોઈની નિંદા ન કરવી, કોઈ જીવની હિંસા ન કરવી. આવી રીતના ધર્મના 30 લક્ષણો કીધા છે. ત્યાર પછી 4 વર્ણ 4 આશ્રમના ધર્મ બતાવ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 વર્ણના ધર્મને એક શબ્દમાં સમજીએ તો બ્રાહ્મણ એટલે શિક્ષક, ક્ષત્રિય એટલે રક્ષક, વૈશ્ય એટલે પોષક અને શૂદ્ર એટલે સેવક.
આ ચારેય વર્ણ પોતપોતાનો ધર્મ ચૂકે છે. બ્રાહ્મણ શિક્ષક મટી અને ભિક્ષુક વાળો ભાવના વાળો થયો. ક્ષત્રિય રક્ષક મટી અને ભક્ષકની ભાવના વાળો થયો. વૈશ્ય પોષક મટી અને શોષણ કરવાની ભાવના વાળો થયો. અને શૂદ્ર એ સેવક મટી અને સ્વામી થવાની ભાવના વાળો થયો. વર્ણાશ્રમના ચાર ધર્મો બતાવ્યા. અને એ રીતે સપ્તમ સ્કંદને અહીંયા વેદવ્યાસજી મહારાજ વિરામ આપે છે. એ ક્રમનો નિર્વાહ કરી અષ્ટમ સ્કંદની અંદર આપણે મંગલ પ્રવેશ કરીએ. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसाहस्रयां पारमहंस्यां संहितायां सप्तमस्कंद श्री राधा कृष्ण चरण कमलार्पणमस्तु. श्री भागवत भगवान की जय. श्री द्वारिकाधीश की जय. આમ કઈ નહીં આવે જય એમ એને તો આજ બપોર પછી એને લઈ આવો છે ને આપણે. શ્રીમદ ભાગવતજીનો 8મો સ્કંદ એ મન્વંતર લીલા બતાવે છે. એક મન્વંતરની ઘટના છે કે ભગવાન ગજેન્દ્ર નામના હાથીને તારવા માટે હે પરીક્ષિત આવે છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે, ગુરુદેવ એવી તો શું ઘટના બને છે કે હાથીને તારવા માટે ભગવાનને અવતાર લેવો પડ્યો? હાથી એવી તો કેવી રીતના સ્તુતિ કરી કે ભગવાનને પ્રગટ કર્યા, એને શું સ્તુતિ આવડે? સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, આસિત ગિરિવરો રાજમ સ્ત્રીકુટ ઇતિ વિસ્તૃત ક્ષીરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતમુચ્છ્રિત. ક્ષીર સમુદ્રમાં ત્રિકુટ નામનો એક પર્વત છે. આ પર્વતની અંદર સોનાનો, રૂપાનો, લોઢાનો આવી રીતના 3 શિખર છે. આ ત્રિકુટ નામના પર્વતની અંદર પોતાના પરિવારની સાથે ગજેન્દ્ર નામનો હાથી રહે છે. પોતાના પરિવારની સાથે ક્રીડાઓ કરે છે. મેં અગાઉ પણ કીધું હતું કે ભાગવતની એક પણ કથા આપણા પંચમહાભૂતના ખોડિયાના બારની કથા નથી. દરેક કથા શરીરની છે. ગજેન્દ્ર એટલે બીજું કાંઈ નહીં, આ જીવ. ત્રિકુટ નામનો પર્વત એટલે આપણા શરીરની અંદર 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણની સાથે આપણે પણ પરિવારની અંદર રહીએ છીએ. જેની અંદર શાંતિ હોય, જેના જીવનની અંદર ભગવાનમય જીવન જેનું હોય, ભગવાન જેને વાલા હોય, સમજી જવું કે એ જીવ એ સત્વગુણી જીવ છે. રજોગુણી જીવ જેના જીવનની અંદર અતિશય ક્રોધ હોય, વારંવાર ક્રોધ કરવા માંડે, સમજી જવું કે એ જીવ છે ને એ રજોગુણી જીવ છે. જે અતિશય ક્રોધી હોય અને અતિશય જે ભોગી હોય એટલે સમજી જવું ને કે આ તમોગુણી જીવ છે. જેને ન ખાવાનું ખાવું ગમતું હોય, ન પીવાનું પીવું ગમતું હોય, એ તમોગુણી જીવ કહેવાય. તો ભગવાનમય જીવન હોય એ સત્વગુણી, ક્રોધમય જેનું જીવન હોય એ રજોગુણી છે. માટે ક્રોધ ન કરવો, કારણ કે કામાત ક્રોધો વિજાયતે. ક્રોધ છે ને એ નરકનું દ્વાર છે. માટે મગજમાં છે ને બરફ રાખવો, બરફ. આવા ધર્મ કાર્ય થતા હોય, આવા મોટો સમુદાય ભેગો થતો હોય, ત્યારે જીવ ઉપર હંમેશા મધ રાખવું અને મગજ ઉપર બરફ રાખવું. પાઉં રખો ગરમ, પેટ રખો નરમ, और दिमाग रखो ठंडा, फिर यदि वेद आए तो उसको मारो डंडा. એવું કહેવાય છે આયુર્વેદની અંદર. પાઉં રખો ગરમ એટલે કે હંમેશા હાલતું ચાલતું રહેવું જોઈએ. પગને છે ને ગરમ રાખવા, સતત હલન ચલન કરવું. ઘણી વખત ડોહલાઓના શરીર ઠંડા પડે એટલે માણસ પગને ઘસવા માંડે. શું કામ? કે ક્યાંક બાપા વયા ન જાય, ડોહીમાં વયા ન જાય. આપણી વચ્ચે જોકે કાલ પણ આવ્યા હતા અને આજે તાલાળા જે કથા અમે કરેલી એ મુખ્ય યજમાન, અને એ કથાની અંદર જેમ અત્યારે કેતનભાઈ ચારે બાજુ દોડતા હોય, ઋષિભાઈ દોડતા હોય, એવી રીતના હા પધારો. એ તાલાળાની કથાની અંદર પણ સંપૂર્ણ ભાર જેના ઉપર હતો એવા અમારે રસિકભાઈ અને પ્રવીણભાઈ એ પણ પધાર્યા છે. એટલે તાલીઓના નાદથી એમનું પણ અભિવાદન કરીએ અને સાથે એમના ધર્મપત્ની પણ પધાર્યા છે, તો એમનું પણ સ્વાગત છે, અભિવાદન છે. તો પાઉં રખો ગરમ, પગ હંમેશા ગરમ રાખવા, હલન ચલન. 40 ઉંમર પછી 40 મિનિટ નહીં ચાલીસ તો પછી દુનિયામાં ક્યાંય નહીં ચાલીસ. નિયમ છે વિજ્ઞાનનો
આયુર્વેદનો કે 40 ઉંમર પછી 40 મિનિટ તો કમસે કમ ચાલવું જોઈએ. આપણે તો સીધા ભોજન કરીને ઉડું કરતા બેડ ઉપર. પાઉં રખો ગરમ, પેટ રખો નરમ. એટલું બધું ખાઈને પેટ પાણા જેવું ન કરી દેવું. ભૂખ લાગી હોય ને એનાથી થોડું ઓછું ભોજન લેવું, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે. એક તો હલનચલન કરવું. આ બધા મનોવિજ્ઞાનના બહુ આની પાછળના સાંકેતિક સંવાદો છે. દરરોજ સવારે આમ તો ચાલવા જવું જોઈએ આયુર્વેદના નિયમ પ્રમાણે. સવારે વહેલા ઉઠીને જલ પીવું જોઈએ. દિવસાંતે ચ પીબેત જલમ, નિશાંતે ચ પીબેત દુગ્ધમ. રાત્રિના સમયે દૂધ પીવું જોઈએ અને સવારે વહેલા ઉઠીને જલ પીવું જોઈએ અને ચાલવા જવું જોઈએ. અહીંયા ઘણા બધા લાફિંગ ક્લબો, ક્લિપિંગ ક્લબો પણ ચાલે છે. અહીંયા આજે જ હું સવારે ચાલવા ગયો હતો ને ત્યારે અહીંયા બગીચો છે બાજુમાં. ત્યાં ઘણા લોકો યોગ કરતા હોય, આસનો કરતા હોય. શું કામ? એ સ્વાસ્થ્યની શુદ્ધિ માટે છે. તો દિમાગ રખો ઠંડા. મગજ છે, ક્રોધ બહુ પારો છે ને એ નીચો રાખવો હંમેશા. પણ આજ પરિસ્થિતિ છે, આપણે બેડરૂમમાં એસી, ગાડીમાં એસી, આપણી ઓફિસમાં એસી, આ બધી જગ્યાએ ઠંડક ઠંડક ઠંડક, પણ મગજ બધાયના જોઉં તો ગરમ ગરમ ગરમ, બોલાયવા ન થાય. તો રજોગુણી જીવન, સાત્વિક જીવન જીવવું જોઈએ. અહીંયાથી આ ગજેન્દ્ર મોક્ષની કથામાંથી એ શીખવાનું છે. આ જીવ એટલો બધો મદોન્મત પરિવાર હતો કે ભોગવાદી જીવન હતું એમનું. ઇન્દ્રિયોની અંદર આસક્ત બનેલો જીવ છેલ્લે પતનને પામે છે. કારણ કે તૃષ્ણાઓનો ક્યારેય અંત નથી આવવાનો. તૃષ્ણા તો દિવસે ને દિવસે જેમ જેમ એનો ભોગ કરતા જાશું એમ એમ વધતી જ જાશે. તૃષ્ણાઓથી ક્યારેય શાંતિ નહીં મળે. આ ગજેન્દ્ર એટલો બધો આસક્ત બનેલો જીવ હતો અને ગજેન્દ્ર એ ગજેન્દ્ર એટલે હાથી, સૌથી બળવાન પ્રાણી કોઈ હોય ને તો એ હાથી છે. આ જીવની હાથીની સાથે સરખામણી કરી છે. કારણ કે માણસની ઇન્દ્રિયો એને આપણે વ્યસનો આપી આપીને એવી ગજ જેવી, હાથી જેવી બનાવી દીધી ને કે પછી વ્યસન છૂટતા બહુ વાર લાગે. તમે જોજો ઘણાને ચાની આદત હોય, એમ કે સવારે ચા નો પીવું ને મૂડ નો આવે. શું કામ? કે ઈ ઇન્દ્રિયોને આપણે ચાના પ્યાલા પાઈને એને ગજ જેવી, હાથી જેવી કરી દીધી. ઘણા માવો તમાકુ ન ખાય ત્યાં સુધી એને ન ચેન પડે. શું કામ? ઇન્દ્રિયોને બધી વસ્તુઓ આપીને આપણે એને ગજ જેવી કરી દીધી છે, હાથી જેવી મજબૂત કરી દીધી છે. અને પછી પરિવારની અંદર એ વ્યસનોની અંદર આસક્ત બનેલો જીવ એ છેલ્લે પછી પતનને પામે. મેં અગાઉ પણ કીધું હતું કે એક માવો, એક સિગરેટ ને એક ચાની પ્યાલી માણસ પીવે છે, એ ચા નથી પીતો, એને ઈ પીવે છે. 8 મિનિટનું આયુષ્ય ઓછું કરે. અને આ દુઃખ સાથે કેવું પડે, આપણે ત્યાં મહેમાન ગતિ થાય તો ચા દ્વારા થાય છે. તમે ક્યારે એવું સાંભળ્યું કે વિદુરજીની ઝૂંપડીએ ભગવાન કૃષ્ણ પધાર્યા તો એને કડક મીઠી ચા બનાવી આદુવારી? સબરીની ઝૂંપડીએ ભગવાન આવ્યા તો એને આદુવારી ચા? એવું નહીં સાંભળ્યું હોય. કઢિયેલા દૂધ બનાવ્યા, કેસરવાળા દૂધ બનાવ્યા. આ દૂધની સંસ્કૃતિ છે. આ ચા છે ને ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજો, જો કે હવે તો ભારતે ખરીદી લીધી છે. આ અંગ્રેજોની ભેટ છે. આ ચાની ભૂકી છે ને, ઘણા ક્રાંતિકારીઓએ આ ભૂકીને બંધ કરવા માટે ભોગ દીધા છે. આપણે એમ કહીએ કે ભાઈ તો શાસ્ત્રીજી તો કીધા કરે, ચા પી લ્યો ને કાલ મરી જાહું. ત્યારે ક્રાંતિકારીઓના આત્માને બહુ દુઃખ થતું હશે કે અમે જેના માટે ભોગ દીધા, જીવન કુરબાન કરી દીધા. અને એમ કે છે કે કહેવાનો હેતુ એ છે કે જેટલું પણ ધીમું ઝેર છે ને આવા પ્રસંગોની અંદર યાદી સ્વરૂપે બને એટલું મુકાય ને તો એને મૂકવાનો પ્રયત્ન કરજો. કદાચ સાવ ન મૂકી શકીએ તો ઓછું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ડોક્ટર હેગ એમડીનું તો કેવું એમ છે કે આ જગતમાં જેટલા વિસ્મય ઝેરીલા ખાદ્ય પદાર્થો છે ને એની અંદર સૌથી આગળ કોઈ સ્થાન હોય ને તો એ ચાનું છે. ચા અતિશય પીતા હોય ને, ધર્મ રજો દર્શનમાં આવવાની તકલીફ સ્ત્રીઓને થાય. અતિશય જે ચા પીતા હોય એની જઠરાગ્નિ મંદ પડી જાય. અતિશય જે ચા પીતો હશે ને એની નિદ્રા ઓછી થઈ જશે, સુગરનું પ્રમાણ વધી જશે. આ બધા કેટલા બધા એના ગેરફાયદા છે. માટે ઇન્દ્રિયોને આપણે, એ ચાનું નામ જ છે વાઘ બકરી ચા. વાઘે પીધા પછી બકરી જેવો થઈ જાય, એને તો વાઘ બકરી ચા કહેવાય. માટે કહેવાનો અર્થ કે જેટલા પણ આવા વ્યસનો છે, આ કથા સાંભળ્યા પછી એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ.
આ ગજેન્દ્ર નામનો હાથી એટલો બધો ઇન્દ્રિયોની અંદર મદોન્મત્ત હતો, પરિવારની અંદર એટલો બધો આસક્ત બનેલો હતો. અને એ સમયે ઘટના એવી બને છે કે સરોવરની અંદર જ્યારે સ્નાન કરતો હતો ગજેન્દ્ર નામનો હાથી, એક જૂડ કેતા એક મગર છે એ હાથીનો પગ પકડે છે. જેવો જ એ મગરે પગ પકડ્યો ને એ સમયે બચાવો બચાવો ગજેન્દ્ર હાથી કરે છે, પરિવારના બધા જ બચાવવાનો પ્રયત્ન કરે છે. પણ મગર છે એ જલનું પ્રાણી છે, એટલે જલની અંદર એની તાકાત વધી જતી હોય છે. અનેક રીતે ખેંચવાનો પ્રયત્ન કરે છે, પણ એ સમયે હાથી એ પોતાના પ્રાણને બચાવી નથી શકતો. વિચાર કર્યો હવે શું કરું. કહે છે કોઈ સાથ ના આપે ત્યારે પરમાત્માને યાદ કરે છે. અને એ સમયે ગજેન્દ્ર ભગવાનને પુકાર કરે છે. नीर पिबन हेतु गयो सिंधु के किनारे, नीर पिबन हेतु गयो सिंधु के किनारे, सिंधु बीज बचत ग्राह चरण लई पछारे, सिंधु बीज बचत ग्रास चरण लई पछारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे, चार प्रहर युद्ध भयो लई गयो मझधारे. મગર એકદમ હાથીને ખેંચી અને અધવચ્ચે જલની અંદર લઈ જાય છે. અને ત્યારે શું પરિસ્થિતિ બને? નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે, नाक कान डूबन लागे कृष्ण को पुकारे. નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે. નાક અને કાન ડૂબવા માંડ્યા અને ત્યારે ભગવાનને પુકાર કર્યો. આ પદ સાંભળતા આપણને એવું નથી લાગતું કે આપણા નાક કાન ડૂબે છે? નાક કાન ડૂબને લાગે અર્થાત કાને સંભળાતું બંધ થાય, આંખે દેખાતું બંધ થાય, વાળ છે કાળા મટીને ધોળા થાય, ત્યારે સમજી જવાનું કે હવે કૃષ્ણને પુકારવાનો સમય આવી ગયો છે. રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર, કહે નાનક કછુ સ્થિર નહીં સપના હે સંસાર. માટે હે જીવ હવે તું ચેતી જા. નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે. હવે યમના દૂતો નજીક આવે છે, હવે ભગવાનના પાર્ષદો લેવા માટે નજીક આવે છે. માટે હવે તું ભગવાનનું સ્મરણ કરી લે. પણ આપણે તો જન્મતા વેત જ કહી દઈએ હું વાહન તું વાહ, આવું તે થાય કરી લેજે. હું આ કહીએ ને એને કહીએ છીએ આપણે તો હું વાહન તું વાહ. નાક કાન ડૂબન લાગે. હે જીવ આ બધી કાળની નોટિસ છે, હવે તું ભગવાનનું સ્મરણ કરી લે. જો ગીતાનો કૃષ્ણ એમ કહેતો હોય કે પ્રાણીના મનુષ્યોસ્મી, પ્રાણીઓની અંદર હું મનુષ્ય છું, તો માણસ તરીકે જીવન જીવવાની આપણી ફરજ બની જાય. માણસ તરીકે જીવન જીવવું જોઈએ. એક પછી એક પુકાર કરવા માંડ્યો. એ સમયે જ્યારે હરિ શબ્દ બોલે છે